સુરતના વિસ્તારના ઊનપાટિયા વિસ્તારમાં બે ભાઈઓ સહિત પરિવાર પર કરાયેલા હુમલામાં એકની હત્યા કરાઈ હતી। બનાવને લઈ ભેસ્તાન પોલીસ દોડી જઈ હત્યારાઓને ઝડપી પાડ્યા। સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના હાલ ઊન ખાતે કાલીપીચમાં રહેતા અજમેરી ખાતુન અંસારીને નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું મોડી સાંજના સમયે તેમના ઘરમાં આરોપીઓ અશરફ અલી, સોયબ, રહેશ ખાન પઠાણ, રિઝવાન માંઝરા, શહેજાદા સાગીબ સહિતનાઓએ આવી પહેલા અજમેરી ખાતુન અને તેમની દેરાણી સજીદા ખાતુનને માર માર્યા બાદ અજમેરી ખાતુનના પતિ મુઝફર હુસૈન અને દિયર ઝફર પર જીવલેણ હુમલો કર્યો છે। ઝફર હુસૈનની ઘાતકી હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા। બનાવને લઈ ભેસ્તાન પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો। લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે તો બીજી તરફ ત્વરિત ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી છે। હત્યારાઓને ઝડપી પાડ્યા છે અંગે મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનની એસી તરાડે વધુ માહિતી આપી હતી। 1/2026 રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે, કાલીપીચ રેલવે ફાટક પાસે આવેલી છે। ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે એક શોએબ રઈસ ખાન પઠાણ, એની ઉંમર છે 18 વર્ષ 11 માસ તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા। તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજના એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો। મારામારી દરમિયાન મુખ્ય આરોપી શોએબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા ભેસ્તાન પોલીસ, જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી, સ્થળ વિઝિટ કરેલી। મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી। આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।